શ્રાવણના સરવડા વરસ્યા અને લાવ્યા હરખની હેલી. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં જેની ચાતક નજરે રાહ જોવાતી હતી એ મેહુલો આવી પહોંચ્યો છે અને આખા ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેરથી ધરાને તરબોળ કરી રહ્યો છે. નદી, નાળા, તળાવો અને ડેમ પણ મેહુલાના આગમનથી હરખથી છલકાઈ ગયા છે. ખેતરો તરબોળ થવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસ્યા શ્રાવણના સરવડા, મેહુલો લાવ્યો હરખની હેલી. મેઘરાજાએ પોતાની પહેલી ઇનિંગમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણને તો જળતરબોળ કર્યા જ હતા, પણ ઉત્તર અને મધ્ય ગુજરાતને કોરા રાખ્યા હતા. હવે મેઘરાજા પોતાની બીજી ઇનિંગમાં તે ખોટ પણ પૂરી કરી રહ્યા છે. મેઘરાજા એવી ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે કે હવે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં રહેલી વરસાદની ઘટ પૂરી થવા આવી છે. શ્રાવણના મેઘ એવા વરસ્યા કે સૂકી પડેલી ઉત્તર ગુજરાતની ધરા તરબોળ થઈ ગઈ છે. સાબરકાંઠામાં સાર્વત્રિક મેઘ મહેરથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. નદી, નાળા અને તળાવો છલકાઈ ગયા છે. સાબરમતી નદીમાં નવા નીરની આવક થતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. તો બીજી તરફ ઈડર તાલુકાનું નેત્રામલી તળાવ અને વક્તાપુરની નદીમાં પાણીની ભરપૂર આવક થતા ખેડૂતોમાં હરખની હેલી છવાઈ છે. તો બીજી તરફ અરવલ્લીની મેશ્વો નદી પણ બે કાંઠે થઈ હતી, જેને કારણે નદી પરનો કોઝવે અવરજવર માટે બંધ થયો હતો. અરવલ્લી જિલ્લાના ઉભરાણમાં પણ ભારે મેઘમહેર થઈ, જેને પગલે ઉભરાણનું તળાવ છલકાઈ ગયું હતું. તળાવ એટલું છલકાયું કે તેનું પાણી ગામમાં ઘૂસી ગયું. ભારે વરસાદને પગલે અરવલ્લીના ચેકડેમ પણ છલકાયા હતા. વડોદરાના શિનોરમાં નર્મદા નદીમાં ભરપૂર પાણીની આવક નોંધાઈ રહી છે. સરદાર સરોવર ડેમના 15 દરવાજા ખોલવામાં આવતા નર્મદા નદી બે કાંઠે થઈને વહી રહી છે અને ખેડૂતોની આંખોને ઠંડક પહોંચાડી રહી છે. હાલ સરદાર સરોવર ડેમમાં 3,11,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. તો મોરબી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગને પગલે ચેક ડેમ છલકાઈ ગયા છે. મચ્છુ 3 ડેમમાં પાણીની આવક વધતા તેના દરવાજા ખોલીને 1,796 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. તો બીજી તરફ આજી નદીમાં પણ પાણીની ભરપૂર આવક નોંધાઈ છે. મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂર આવ્યા. મહીસાગર જિલ્લામાં સંતરામપુરની ચિબોટા અને વીરપુરની લાવરી નદી બે કાંઠે વહેતી થઈ. આ સાથે જ મહીસાગરના કડાણા ડેમમાં 2 લાખ ક્યુસેક પાણીની આવક થતા ડેમની જળ સપાટી 406 ફૂટે પહોંચી હતી. પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે મેઘમહેરને પગલે ગોધરાના રોડ રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. તો બીજી બાજુ મેહુલાના આગમનથી પાવાગઢનું પ્રાકૃતિક સૌંદર્ય 16 કળાએ ખીલી ઉઠ્યું છે. પાવાગઢના ડુંગરમાંથી ઝરણાઓ ફૂટી નીકળ્યા છે, જે યાત્રાળુઓનું મન મોહી રહ્યા છે. સુરત જિલ્લામાં ભારે મેઘમહેરથી નદી નાળા છલકાયા હતા. ભારે વરસાદથી મહુવાના ઉમરા ખાતે આવેલો મધર ઇન્ડિયા ડેમ છલકાયો હતો. મધર ઇન્ડિયા ડેમ છલકાતા અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ છે. તો બીજી તરફ સુરતનો દેવઘાટનો ધોધ પણ 16 કળાએ ખીલી ઉઠ્યો છે, જેનો આકાશી નજારો ખૂબ આહલાદક અનુભવ કરાવી રહ્યો છે. ભારે વરસાદને પગલે સૂર્યપુત્રી તાપી નદી પણ હિલ્લોળે ચઢી હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. ઉકાઈ ડેમના 15 દરવાજા ખોલીને ડેમમાંથી 2,47,000 ક્યુસેક પાણી છોડાતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ. તાપી નદીના જળસ્તરમાં વધારો થતા સૌમ્ય અને રૌદ્ર આ બંને સ્વરૂપ જોવા મળ્યું. દાહોદમાં ધોધમાર વરસાદથી નદી નાળા છલકાયા હતા. ભારે વરસાદને પગલે મુવાલિયા ચોકડી તરફ જતા રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. અવિરત વરસાદને પગલે દૂધમતી નદીના જળસ્તરમાં વધારો થયો. તો બીજી તરફ દાહોદના લીંબડીની માછણ નદીમાં ઘોડાપૂર આવતા લીંબડી અને સંજેલીને જોડતો રસ્તો બંધ થયો હતો. દાહોદના દેવગઢ બારિયામાં પણ પાનમ નદીના જળસ્તરમાં વધારો થયો. અવિરત મેઘમહેરને પગલે રાજ્યના જળાશયો છલકાઈ રહ્યા છે. હાલ 72 જળાશયો હાઈ એલર્ટ પર મુકાયેલા છે. 22 જળાશયો એલર્ટ પર મુકાયા છે. 9 જળાશયો વોર્નિંગ પર મુકાયેલા છે, જ્યારે 59 જળાશયો સંપૂર્ણ 100% ભરાયેલા છે. શ્રાવણી મેઘમહેરને પગલે નદી નાળાની સાથે ખેડૂતોનું હૈયું પણ છલકાયું છે. વરસાદની રાહ જોતા ખેડૂતોને આંખે હવે ઠંડક ઠરી છે. ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર મેઘમહેર વરસી રહી છે. નદી, નાળા, તળાવો અને ડેમ છલકાતા ખેડૂતોના માથેથી હવે ચિંતાના વાદળો પણ છૂમંતર થઈ ગયા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.